Welcome, dear students. Lord Krishna School of Science, પાટણ વતીથી હું કીર્તન પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ એનસીઆરટી બેઝ આપણો સિલેબસ છે. પ્રકરણ આપણે અંગ્રેજીમાં નંબર સિસ્ટમ પણ કહી શકીએ છીએ. એ ભણી ગયા છે. આજે આપણો વિડીયો નંબર 2 છે. વિડીયો નંબર 1 અગાઉ થઈ ગયેલો છે, જે પાછળથી અપલોડ કરવામાં આવશે. હવે સંખ્યા પદ્ધતિમાં આગળ ભણી ગયા પ્રમાણે ઘણા બધા પ્રકારની સંખ્યાઓ આવે. બધી જ સંખ્યાઓ ભેગી થાય ત્યારે આપણે એને વાસ્તવિક સંખ્યાઓ કહીશું. વાસ્તવિક સંખ્યાઓ એટલે કે રિયલ નંબર્સ. તો વાસ્તવિક સંખ્યાઓમાં મુખ્ય બે ભાગ પડે મિત્રો. એક સમય ભાગ અને બીજો છે અસમય. અસમય સંખ્યાઓ એટલે શું? તો અસમય સંખ્યાઓ એટલે કે ઇરેશનલ નંબર્સ. ઇરેશનલ નંબર્સ. રેશનલ શબ્દ જે છે રેશિયો ઉપરથી આવેલો છે મિત્રો. રેશિયો એટલે કે ગુણોત્તર. ઇરેશનલ એટલે કે જેનો ગુણોત્તર સ્વરૂપ મળે નથી એને તમે ઇરેશનલ કહી શકો છો. એટલે કે એને અસમય કહેવાય. અસમય શબ્દની અંદર જ મિત્રો સમય સંખ્યાની વિરોધી હોય ને એવો આપણને આભાસ થાય જ છે. એટલે કે અસમય સંખ્યા કોને કહીશું? તો કે જે સમય નથી. સમજો, જે સમય નથી તે શું છે? અસમય છે. હવે આગળ આપણે સમજી ચૂક્યા છે, ભણી ચૂક્યા છે 8મા ધોરણમાં 9મા ધોરણમાં. સમય સંખ્યાનું સ્વરૂપ કયું છે? p/q. જ્યાં p શું છે? પૂર્ણાંક છે. p શું છે? પૂર્ણાંક છે. છેદ q એ શું છે? શૂન્યેતર પૂર્ણાંક. શૂન્યેતર પૂર્ણાંક એટલે કે શૂન્ય સિવાયનો પૂર્ણાંક છે. એની આગળ આપણે સમજૂતી લઈ ચૂક્યા છે. આ પ્રકારનો જે ગુણોત્તર સ્વરૂપ છે અને આવો ગુણોત્તર જેને મળતો નથી એવી સંખ્યાઓ જે છે એને તમે અસમય સંખ્યાઓ કહી શકો. એટલે એનો સીધો અર્થ શું થાય કે અસમયને જો સમજવું હોય ને તો પહેલા તો આપણે સમયને સમજવું પડે અને તો જ તમે અસમયને સમજી શકો. હવે સમય સંખ્યાની વાત કરીએ તો એનું એક તો સ્વરૂપ ગુણોત્તર સ્વરૂપ છે. પણ જો તમારે અસમય સંખ્યાઓ સમજવી હશે તો એના દશાંશ સ્વરૂપોનો આપણને ખ્યાલ હોવો ખૂબ જ જરૂરી છે. તો સમય સંખ્યાઓના દશાંશ સ્વરૂપ બે છે. પહેલું તો શાંત દશાંશ સ્વરૂપ. ઉદાહરણ તરીકે અહીંયા મૂક્યું છે 3.452. આની વધારે સમજૂતી અને આ પછીનો જે ટોપિક આવશે એમાં આપણે આપવાના છીએ. પણ અહીંયા હાલ તમે સમજી લો કે દશાંશ પછી 4 5 અને 2 અટકી જાય છે. એટલે કે શાંતનો મતલબ શું થાય એની સંધિ છૂટી પાડો મિત્રો. સ વત્તા અંત, જેનો અંત નિશ્ચિત છે. જેનો અંત નિશ્ચિત છે, ચોક્કસ છે. એવી સંખ્યા આપણે દશાંશ પછી એના કેટલાક ડેસિમલ બાદ એ અટકી જાય છે. અને જે અટકી જાય ને એને તમે શાંત દશાંશ પદ્ધતિ કે શાંત દશાંશ અભિવ્યક્તિ કહી શકો છો. અંગ્રેજીમાં એને ટર્મિનેટેડ એટલે કે જેનો અંત છે એવું ડેસિમલ છે. દશાંશ એક્સપ્રેશન એટલે અભિવ્યક્તિ. આવી સંખ્યાઓ જે છે શાંત દશાંશ અભિવ્યક્તિ એને આપણે ટર્મિનેટેડ ડેસિમલ એક્સપ્રેશન પણ કહી શકીએ છીએ. હવે બીજું સ્વરૂપ છે એનું અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. અનંત એટલે કે જેને અંત નથી તે. અનંતનો મતલબ શું થાય મિત્રો? જેને અંત નથી. અને આવૃત એટલે આવર્તન, પુનરાવર્તન, વારંવાર, રિપીટેશન એવો એનો અર્થ થાય. અંગ્રેજીમાં એને આપણે શું કહીશું? નોન ટર્મિનેટેડ એટલે કે જેને અંત નથી તેવું. રિકરિંગ એટલે જે રિપીટેશન થાય છે, પુનરાવર્તન થાય છે. એક્સપ્રેશન એટલે અભિવ્યક્તિ. બરાબર છે. એનું એક ઉદાહરણ અહીંયા મૂકું છું. દાખલા તરીકે 1.27272727. અહીં તમે જોઈ શકો છો દશાંશ પછી આ ડેસિમલ અંકો એનો કોઈ અંત નથી આવતો. પણ છતાં તમે એક્ઝેક્ટ વસ્તુ જોયું 27 વારંવાર 2 અને 7 અંકોનું પુનરાવર્તન થતું જોવા મળ્યું આપણને. અને આવું જે દશાંશ સ્વરૂપ છે એને આપણે શું કહીશું? અનંત આવૃત દશાંશ સ્વરૂપ કહીશું. હવે એના ઉપરથી આપણે જે શાંત નથી કે પછી અનંત
અનંત આવૃત પણ નથી એવું એક સ્વરૂપ વિશે વિચારીશું અને જેને આપણે અસમય કહી શકીશું. તો આમ જેનું દશાંશ સ્વરૂપ આગળ આપણે સમજ્યા કે જે સમય નથી તે અસમય છે. હવે સમય કોણ છે? તો કે જેનું દશાંશ સ્વરૂપ શાંત હોય અથવા તો પછી અનંત આવૃત હોય એને જ તમે સમય કહી શકો. આપણે તો અસમયની વાત કરવાની છે એટલે આ બંને સ્વરૂપમાં કોઈ પણ સ્વરૂપ અસમયમાં આવી શકે નહીં અને એટલા માટે અહીંયા લખ્યું છે કે જેનું દશાંશ સ્વરૂપ શાંત કે પછી અનંત આવૃત ન હોય તેવી સંખ્યાઓને અસમય કહેવાય. એવું અસમય સંખ્યાઓનું એક ઘણા બધા ઉદાહરણ આપણે જોવાના છીએ. તો મિત્રો કેટલીક અસમય સંખ્યાઓના આપણે ઉદાહરણ જોઈશું. દાખલા તરીકે અત્યંત પ્રચલિત સંખ્યા પાઈ. વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 થી મળીને 8મા સુધીમાં તમે વર્તુળના ક્ષેત્રફળ કે વર્તુળની પરિમિતિ એના સૂત્રોમાં પાઈનો ઉલ્લેખ આવે છે. પાઈ એ અસમય સંખ્યા છે. અત્યાર સુધી તમને નહીં ખબર હોય પણ હવે તમારે સમજવાનું છે. એ સિવાય વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 8 એટલે કે જે પૂર્ણ પ્રાકૃતિક સંખ્યાઓ નથી એના જો તમે વર્ગમૂળ લો છો તો એ તમામ સંખ્યાઓ અસમય છે અને એનું એક જ કારણ છે જેને તમે સમય સંખ્યાની વ્યાખ્યા p/q સ્વરૂપમાં નથી દર્શાવી શકતા. એટલે કે તમે એને શાંત દશાંશ સ્વરૂપ કે પછી અનંત આવૃત દશાંશ સ્વરૂપમાં દર્શાવી શકતા નથી. એના માટે તમારે અનંત પરંતુ અનાવૃત, ધ્યાન રાખજો, અનંત પરંતુ અનાવૃત દશાંશ સ્વરૂપમાં જ લખવું પડે છે. એનો જવાબ એવો જ આવશે. એવું એક ઉદાહરણ અહીંયા મેં મૂક્યું છે. દાખલા તરીકે 1.234156342357 અનંત સુધી. આ ઉદાહરણમાં તમે જુઓ મિત્રો, દશાંશ પછી અહીંયા કોઈ પણ અંક કોઈ પદ્ધતિસર પુનરાવર્તન પામતું જ નથી. ઢંગઢડા વગરનું છે. શંભુ મેળો કહીએ ને આપણે, શંભુ મેળા જેવું છે. સ્કૂલની રિસેસ પડી હોય અને વિદ્યાર્થી મિત્રો આમ તેમ આગા પાછા થાય વિધાઉટ શિસ્ત, બિલકુલ ડિસિપ્લિન ન હોય તો વિધાઉટ ડિસિપ્લિન પ્રકારની આ જે રકમ છે જેની અંદર ડેસિમલ તમામ અનંત તો છે પણ આવૃત નથી મિત્રો. એટલે કે અનંત અનાવૃત છે અને આવું જે અનંત અનાવૃત પ્રકારનું જે ઉદાહરણ છે એને તમે અસમય કહી શકો છો. એવું જ એક બીજું પણ ઉદાહરણ મૂક્યું છે 2.10 100 100 1401. અહીં પણ તમે જુઓ ડેસિમલ પછીના અંકો અનંત સુધી વિસ્તરેલા છે મિત્રો. પરંતુ અહીં ભલે તમને લાગતું હોય કે ડિસિપ્લિન છે પણ ડિસિપ્લિન તો નથી જ. અંકોનું પુનરાવર્તન કોઈ ચોક્કસ પદ્ધતિ પ્રમાણે નથી. એટલે કે આવું જે ઢંગઢડા વગરનું, આ ઢંગઢડા શબ્દ તમારે લખવાનો હોતો નથી. એને આપણે ફક્ત સમજવા માટે મેં ઉલ્લેખ કરેલો છે. તો આવું જે ઉદાહરણ છે એને આપણે અનંત અનાવૃત દશાંશ સંખ્યા કહેવાય અથવા તો અભિવ્યક્તિ. અને એને અંગ્રેજીમાં લખવું હોય તો અનંત માટે તમે નોન ટર્મિનેટેડ અનાવૃત એટલે કે પુનરાવર્તન પામતું નથી. પુનરાવર્તન પામતું માટે શું લખ્યું તો આપણે રિકરિંગ. તો પછી પુનરાવર્તન નથી પામતું એના માટે નોન રિકરિંગ દશાંશ માટે તમે ડેસિમલ લખો છો અને અભિવ્યક્તિ માટે એક્સપ્રેશન. ફરીથી એકવાર અસમય સંખ્યાઓનું સ્વરૂપ કેવું છે તો કે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ એટલે કે નોન ટર્મિનેટેડ નોન રિકરિંગ ડેસિમલ એક્સપ્રેશન છે મિત્રો. વર્ગમૂળમાં આ જે સંખ્યા અસમય છે અને મિત્રો કોઈ પણ વસ્તુ હોય ને એની શરૂઆત ક્યાંથી ને ક્યાંથી તો થઈ જ હોય. ક્યુરિયોસિટીની જરૂર છે. જો તમે જાણવા માંગતા હોય કે b² √2 અથવા તો √2 અથવા તો વર્ગમૂળમાં 2 અસમય છે એવું સૌ પહેલા કોણે કહ્યું હતું? તો મહાન ભૂમિતિવિદ અથવા તો ગણિતશાસ્ત્રી પાયથાગોરસ થઈ ગયો. અને પાયથાગોરસના શિષ્યો એટલે કે એના અનુયાયીઓએ આ સાબિત કરેલું કે ભાઈ વર્ગમૂળમાં 2 એ અસમય છે. અને જેની સાબિતી હાલ આપણે આપવાના નથી પરંતુ જ્યારે પણ તમે ધોરણ 10માં આવશો ત્યારે પ્રથમ પ્રકરણમાં એની સાબિતી આપણે આપવાના છીએ. અચ્છા, ઉપરને બાકીની લખી છે વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7
એટલે કે જે પૂર્ણ વર્ગ નથી એવી પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગમૂળ એ પણ અસંખ્ય છે મિત્રો. તો આવું કોણે સમજાવ્યું? તો એ સમજાવનાર છે થિયોડોરસ THEODORUS. મિત્રો MCQ માં આવા નાના નાના ક્વેશ્ચન્સ આવી શકે છે. મોટા થઈને તમારે ક્યારેક ટેટ ટાટ વગેરે પરીક્ષાઓ આપવી પડે ને, પણ જનરલ નોલેજમાં પણ આ પૂછી શકાય છે. અને એટલા માટે આવા નાના નાના પોઈન્ટને પણ અગત્યતા આપીને એની ચર્ચા અહીંયા હું કરી રહ્યો છું. બરોબર છે? ચલો હવે આપણે તમે મિત્રો એક સંખ્યા રેખા હોય ને એની ઉપર સંખ્યાઓ તમે લખતા હો છો. એ મેં દર્શાવ્યું છે એ પ્રમાણે. તો સંખ્યા રેખા ઉપર સંખ્યાઓ દર્શાવી એનું માન કોને થાય છે? તો એનું માન થાય છે કેન્ટોર અને વેક્સકાઇન્ટ. આ બે ગણિત શાસ્ત્રીઓએ સંખ્યા રેખાનું નવું નામ આપ્યું, વાસ્તવિક સંખ્યા રેખા. દાખલા તરીકે નાના હોય ને તમારું લાડકું નામ હોય છે, અને પછી જેવા તમે મોટા થાવ તો તમારું સાચું નામ અથવા તો સ્કૂલની અંદર તમારું પોતાનું ઓરિજિનલ નામ બોલવામાં આવતું હોય છે. નાના હો તો તમે હું આપો છો, પછી મોટા થઈને પાંચ. એટલે શરૂઆતમાં તમે સંખ્યા રેખા બોલતા હતા, પણ એને વાસ્તવિક સંખ્યા રેખા પણ કહેવાય છે. અને એવું કેમ મિત્રો? તો સંખ્યા રેખાનું કોઈ પણ બિંદુ લો તમે, કોઈ પણ બિંદુ સમજો. હવે આ કોઈ પણ બિંદુ, એ બિંદુને તમે અંગ્રેજી વર્ણમાળાના અક્ષરો દ્વારા દર્શાવી શકો છો, A B C D E F વગેરે. અને આ દરેકને સંગત એક અને એક માત્ર એક સંખ્યા મળે છે. અને એ પણ કઈ વાસ્તવિક સંખ્યા. એ પછી સમય હોય કે પછી અસમય હોય, આ ધ્યાન રાખજો. મતલબ મેડ ફોર ઈચ અધર ઉપરથી જ જાણે જોડી બનાવીને આવેલી છે. એક સંગતતા. જો બિંદુ છે તો બિંદુને સંગત સંખ્યા મળે છે, અને સંખ્યા છે તો એ સંખ્યાનું પોતાનું એક સ્થાન સંખ્યા રેખા ઉપર છે, કોઈ બિંદુ ચોક્કસપણે છે. એટલે કે એને લખાય આવી રીતે: પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા ઉપર એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ થઈ શકે. અને એવી જ રીતે સંખ્યા રેખા ઉપરનું દરેક બિંદુ એક વાસ્તવિક સંખ્યા છે. મેળ પર ઈચ અધર. એ માટે બી ને બી માટે ટૂંક સંખ્યા માટે બિંદુ છે, બિંદુ માટે સંખ્યા છે. બંને બાજુ એક પતિવ્રતા કે એક પત્નીવ્રતા જેવી વાત થઈ મિત્રો. અને અહીંયા કોઈ પોપટલાલ નથી, એટલે બધાની જોડી તો બની ચૂકેલી જ છે, પણ સિંગલ છે. કોઈ રાજાઓની ઘણી બધી રાણીઓની માફક નહીં, ધ્યાન રાખીશું. એટલે કે એક સંગતતા દર્શાવતી સંખ્યા રેખાને આપણે શું કહીએ છીએ? વાસ્તવિક સંખ્યા રેખા કહીએ છીએ. અને આ સમજાવનાર કોણ હતા? કેન્ટોર અને વેક્સકાઇન્ટ. ટૂંકમાં ગોર મહારાજ બની ગયા, કેન્ટોર અને વેક્સકાઇન્ટ. આ ગણિત શાસ્ત્રીઓ આપણને આની માહિતી આપી હતી. ડિયર સ્ટુડન્ટ્સ, એક અગત્યની માહિતી એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. આ એક એવી માહિતી છે કે 90% ઉપરના વિદ્યાર્થીઓને અહીંયા ભૂલ થાય છે, સમજવામાં તકલીફ થાય છે. અહીંયા લખ્યું છે કે 4 નું વર્ગમૂળ કેટલું થાય. જો 4 એટલે 2 નો વર્ગ પણ થાય, 4 એટલે -2 નો વર્ગ પણ થાય. એટલે એનો મતલબ શું થયો કે 4 ના વર્ગમૂળ 2 મળે છે. એક તો 2 અને બીજું શું છે? -2. પણ આવું તમે ક્યારે લખી શકો ખબર છે મિત્રો? વ્યાખ્યા એવી છે કે આ શબ્દોમાં લખાયેલું હોય 4 નું વર્ગમૂળ એમ. આવું શબ્દોમાં લખાયેલું હોય તો એક વર્ગમૂળ પ્લસ છે અને બીજું વર્ગમૂળ માઇનસમાં છે. પરંતુ યાદ રાખજો કે વર્ગમૂળના સંકેતની અંદર 4 લખેલા છે, તો પછી એનું વર્ગમૂળ 2 જ થાય, -2 ક્યારેય ન થાય. આને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આગળના ધોરણોમાં એનો ખૂબ ઉપયોગ આવવાનો છે. વર્ગમૂળમાં સંકેતની અંદર લખેલો હોય તો એનો જવાબ હંમેશા ધન વર્ગમૂળ જ લેવામાં આવશે, ઋણ વર્ગમૂળ લેવામાં આવશે નહીં. ટૂંકમાં હવે ચલો વર્ગમૂળની અંદર 4 એટલે શું? 2 નો વર્ગ. વર્ગ દૂર કરો એટલે 2 થયા, બરાબર છે. વર્ગમૂળની અંદર -2 નો વર્ગ પણ થાય, પણ જવાબ તો આપણે ધન 2 લખવાનો છે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો 2 ની જગ્યાએ વ્યાપક રૂપે તમે લખો છો x નો વર્ગ, તો એ જવાબમાં તમારે ધન x એટલે કે માનાંકમાં x. આ માનાંક ચિહ્ન કદાચ તમારા ભણવામાં નથી આવ્યું, ભૂમિતિના પ્રકરણમાં ભણવામાં આવશે.
વર્ગમૂળમાં 0 0 જ થાય. ટૂંકમાં શબ્દોમાં 4 નું વર્ગમૂળ લખવું હોય તો 2 અને -2 થાય, પરંતુ સંકેતમાં લખવું હોય તો ફક્ત 2 જ થાય. એક બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે ભાઈ 25 નું વર્ગમૂળ કેટલું? 25 નું વર્ગમૂળ કેટલું? તો તમારો જવાબ છે 25 ના 2 વર્ગમૂળ મળે. અને શબ્દોમાં પૂછ્યું છે તો જવાબ છે 5 અને -5. પરંતુ મિત્રો તમને આવી રીતે પૂછ્યું હોય પ્રશ્ન કે ભાઈ વર્ગમૂળમાં 25 કેટલા? આવી રીતે તો હવે તમારો જવાબ એક જ આવશે, ફક્ત 5. આવી ખાલી જગ્યા પૂછાઈ શકે છે, તો એનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. બીજી એક અગત્યની માહિતી, વર્ગમૂળની અંદર ક્યારેય પણ તમે ઋણ લખી શકતા નથી. વર્ગમૂળની અંદર -25 ક્યારેય ન લખાય, ખોટું છે, અવ્યાખ્યાયિત છે. કોશિશ કરવી હોય તો તમારે કેલ્ક્યુલેટરમાં કરી જોજો. આવી કોઈ સંખ્યા જ નથી. હા, અને તમે સંકર સંખ્યા સ્વરૂપે લખી શકો, પણ એ આપણા અભ્યાસક્રમની બહારની વસ્તુ છે. એટલે કે વર્ગમૂળની અંદર તમે ક્યારેય માઇનસ રકમ મૂકી શકતા નથી. હવે તમને ખબર પડી ગઈ હશે કે વર્ગમૂળની અંદર જ્યારે લખેલું હોય તો જવાબ એક ધન જ ઘેર લેવામાં આવે છે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો એક એક્ઝામ્પલ લઉં છું અહીંયા કે ભાઈ 10 ભાગ્યા 3, 7 ભાગ્યા 8 અને 1 ભાગ્યા 7 ની દશાંશ અભિવ્યક્તિને લો. હમણાં થોડી વાર પહેલા આપણે જોઈ ગયા કે સમય સંખ્યાઓની 2 પ્રકારની અભિવ્યક્તિ મળે છે, એક શાંત અને બીજી કઈ મળે છે? અનંત અને આવૃત. તો એ આપણે જોવાનું છે. તો ચલો 10 ભાગ્યા 3, આ 10 અને ભાગ્યા 3 કરીશું. તો સૌ પ્રથમ ત્રણેય ભાગ ચાલે છે. 3 કરી 9 મિત્રો, શેષ કેટલી મળી? અહીંયા 1 મળે છે. એ સાઈડમાં આપણે શેષ પણ લખતા જઈશું. તો શેષ 1 મળી છે. ઉપરથી હવે ભાગ ચાલવાનું નથી, 1 0 તમારે ઉતારવું પડશે. ફરીથી તમે દશાંશ મૂકો, 3 કરી 9, શેષ 1 મળી. ફરીથી શેષ 1 મળે છે, ભાગ નહીં ચાલે. ઉપરથી બીજું શૂન્ય ઉતારીશું, 3 કરી 9, વળી પાછી એક શેષ મળે છે આપણને. ફરી એક શૂન્ય ઉતારીએ, 3 કરી 9, 1. આમ તમે જો મિત્રો શેષનું પુનરાવર્તન થતું જાય છે. એક જ અંકનું વારંવાર પુનરાવર્તન થતું જાય છે. જ્યારે ભાગફળમાં અંક 3 નું પુનરાવર્તન થાય છે. તમે જોઈ શકો છો, ભાગફળમાં અંક 3 નું પુનરાવર્તન થાય છે. એટલે કે 10 ભાગ્યા 3 બરાબર 3.3333. એ તમે જુઓ, કોઈ પણ તબક્કે શેષ શૂન્ય નથી થતી. કોઈ પણ તબક્કે શેષ શૂન્ય થતી નથી. શૂન્ય શેષના કેટલાક એક અથવા એક કરતા વધારે અંકોનું પુનરાવર્તન થતું જોવા મળે એવી અભિવ્યક્તિમાંની આ એક અભિવ્યક્તિ થવાની છે. એ જ રીતે ભાગફળમાં પણ અંક 3 નું પુનરાવર્તન થયું આપણને જોવા મળે છે મિત્રો. તો આ જે અભિવ્યક્તિ છે એને આપણે શું કહીશું? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહીશું. શું કહીશું? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ આને આપણે કહીશું. ખ્યાલ આવી ગયો? હવે આ જે રિપીટેશન છે એની બીજી રીતે પણ દર્શાવાય છે મિત્રો. કે ભાઈ 10 ભાગ્યા 3 બરાબર, તો જેટલા પણ અંકોનું રિપીટેશન થયું હોય, પુનરાવર્તન થયું હોય, એટલા અંકોની માથા ઉપર એક લીટું મૂકી દેવાનું. હા, જો અહીં એક જ અંક 3 નું પુનરાવર્તન થયું છે એટલે મેં પગડાની ઉપર આવું એક લીટું મૂક્યું છે અને વંચાઈશું. આમ વંચાય 3.312. મતલબ આ લીટા માટે આપણે 12 શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો અહીં મિત્રો ખ્યાલ આવી ગયો છે આ દશાંશ અભિવ્યક્તિ કેવી છે? અનંત
અને આવૃત દશાંશ અભિવ્યક્તિ છે આની. ચલો મિત્રો એક્ઝામ્પલ બીજું જોઈએ. 7/8. તો આપણે 7 ને 8 વડે ભાગવાના છે. ભાગ ચલાવો. ભાગ ચાલે છે? નથી ચાલતો તો શૂન્ય મૂકી દેવાનું પોઈન્ટ કરીને. અહીંથી એક શૂન્ય લેવું પડશે આપણે. ચલો 88 64 મળશે આપણને. શેષ કેટલી મળી? 6 મળી. અહીંયા સાઈડમાં લખું છું શેષ. પહેલી શેષ 6 મળે છે. ભાગ નથી ચાલતો એટલે ઉપરથી એક શૂન્ય તમારે લેવું પડશે. તો 8 × 56 ઘડિયા તો આવડતા જ હોય. કેટલી શેષ મળી? ફરીથી 4 મળે છે. હજુ ભાગ નથી ચાલતો એક શૂન્ય બીજું ઉતારી દઈએ. 8 × 40. હવે આપણને શેષ શું મળી ગયું? શૂન્ય. તો આવું પણ બને મિત્રો. શેષ કોઈ એક તબક્કે શૂન્ય થઈ જશે અને જ્યારે શેષ કોઈ એક તબક્કે શૂન્ય થાય તો ભાગફળના અંકો પણ ત્યાં અટકી જશે. એટલે કે આવું જે દશાંશ સ્વરૂપ છે એ શાંત દશાંશ સ્વરૂપ થાય અને અહીંયા 8/7 બરાબર 0.875 આ તમારો જવાબ છે. અને એની અભિવ્યક્તિ તમારે લખવી હોય તો તમે લખી શકો છો શાંત દશાંશ અભિવ્યક્તિ. શાંત દશાંશ અભિવ્યક્તિ તમે લખી શકો છો. ચલો મિત્રો ત્રીજું બહુ સરસ મજાનું ઉદાહરણ છે. 1/7 એટલે કે 1 ને આપણે 7 વડે ભાગવાના છે. અને એક એવું ઉદાહરણ છે જેના પરથી આપણને એક અગત્યની માહિતી પણ મળવાની છે. તો આને ધ્યાનથી સમજજો મિત્રો. ચલો અહીંયા 1 લખું છું. 7 વડે આપણે ભાગીશું એને. સ્વાભાવિક છે ભાગ તો ચાલવાનો નથી તો 0 પોઈન્ટ મૂકી દેવા પડશે. અહીં પણ એક આપણે શૂન્ય લેવું પડશે. 7 × 7. કેટલી શેષ મળશે મિત્રો? તો શેષ 3 મળે છે. અહીં શેષ સાઈડમાં લખતા જઈશું. પહેલી શેષ આપણને 3 મળી. ભાગ ચાલે? તમે કહેશો ના ચાલે સર. એક 0 ઉતારી દો. અહીંયા 30 છે. 7 ના ઘડિયામાં 7 × 28. હવે કેટલી શેષ મળી? શેષ 2 મળશે. અહીંયા 2 લખી દો. ભાગ ચાલવાનો છે? તમારો જવાબ છે ના. એક શૂન્ય બીજું ઉતારો. આપણી પાસે ક્યાં દુકાળ છે? શૂન્ય જોઈએ એટલા મળવાના છે. ચલો 7 × 2 = 14. કેટલી શેષ મળશે મિત્રો? 6. અહીંયા શેષ લખી દઈએ. હજુ પણ ભાગ તો ચાલવાનો નથી. 9 0 ઉમેરો. અહીં 60 છે. 7 નો ઘડિયો યાદ કરો. 7 × 8 = 56. કેટલા વધ્યા? 4. નવી શેષ 4 મળી. બરાબર ને? ફરીથી એક 0 ઉતારો. 40. 7 ના ઘડિયામાં યાદ કરો. 7 × 42 એટલે એની પહેલા 7 × 5 = 29. કેટલી શેષ આવી? શેષ 5 મળી. જો ફરીથી એક શૂન્ય ઉતારી દઈશું. 7 × 7 = 49. હવે શેષ કેટલી મળી? 1. તો એક તો પહેલેથી જ હતા આપણી પાસે. એટલે હવે જો 0 ઉતારીશું તો 10 જેવું થશે. શેષ 3 મળશે. પછી પાછી શેષ 2 મળશે. પછી પાછી શેષ 6 મળશે. 4 મળશે. 5 મળશે. શેષનું પુનરાવર્તન થયા જ કરશે. તો નવી શેષ અહીંથી તમારે કેવી આવશે? 3 2 6 4 5. 3 2 6 4 5. આનો કોઈ પાર આવવાનો નથી. બ્રહ્માંડ જેવું અનંત જવાનું છે. અને એ જ વખતે તમે જોશો ઉપર ભાગફળના અંકો કયા કયા છે? 1 4 2 8 5 અને 7. એનું પણ પુનરાવર્તન થશે. આના પછી પાછું શું આવશે? 1 4 2 8 5 7. 1 4 2 8 5 7. પુનરાવર્તન થયા જ કરશે મિત્રો. એટલે કે અહીંયા પુનરાવર્તન થયા કરે છે. એટલે કયું સ્વરૂપ કહીશું આપણે? અનંત અને આવૃત. કારણ કે એક જ પ્રકારના અંકોનું પુનરાવર્તન થયું છે.
તો અહીંયા આપણે જવાબ લખીશું મિત્રો 1/7 બરાબર 0.142857 142857 142857 ડોટ 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 અનંત સુધી। અને હમણાં જ આગળ શીખ્યા એ પ્રમાણે જે જૂથ પુનરાવર્તન પામતું હોય એટલું જ જૂથ આપણે લખીએ તો ઇઝ ઇક્વલ ટુ 0.142857 એની ઉપર એક લીટું દોરો જેને આપણે બહાર વાંચીએ છીએ। ટૂંકમાં જવાબ શું થયો 0.142857 બાર। અને દશાંશ અભિવ્યક્તિ શું કહીશું અનંત નોન ટર્મિનેટેડ આવૃત રિકરિંગ દશાંશ ડેસિમલ અને પદ્ધતિ એટલે કે એક્સપ્રેશન અભિવ્યક્તિ આને કહેવાય। એ ખાસ ધ્યાન રાખજો શેષ કોઈ પણ તબક્કે શૂન્ય નથી બની। જ્યારે શેષ કોઈ પણ તબક્કે શૂન્ય ન બને ત્યારે આ પ્રકારનું સ્વરૂપ મળે। શેષ 1 અથવા 1 કરતા વધારે અંકો પુનરાવર્તન થાય એ જ પ્રમાણે ભાગફળમાં પણ 1 કે 1 કરતા વધારે અંકોનું શું થશે પુનરાવર્તન થશે। અહીંયા મેં તમને કહ્યું હતું કે 1/7 અત્યંત મહત્વનું છે। 1 ના છેદમાં અહીંયા મહત્વ 1 નું છે અને ભાજક 7 નું છે। ભાજક 7 છે એટલે વધુમાં વધુ અંકોનું પુનરાવર્તન ક્યાં સુધી થઈ શકે એ ખાસ સમજવાનું છે મિત્રો। 1/7 નું પુનરાવર્તન વધુમાં વધુ એ તો તમે જવાબ શોધ્યા પછી જ ખબર પડે પણ એનાથી વધારે અંકો ના થઈ શકે। 7 માંથી 1 બાદ કરો 7 - 1 એટલે કે 6 અંકો સુધી જ આ પુનરાવર્તન થશે। બની શકે કોઈ રકમ એવી હોય જેમાં ઓછું થઈ શકે પણ વધારે ના થઈ શકે। આવું તમને એક ઉદાહરણ જોવા મળશે। માની લો કે 1/17 છે। 1 ને જો તમે 17 વડે ભાગશો ને મિત્રો તો એક દાખલો આવવાનો છે પાછળ તો તમને 16 અંકો 17 માંથી 1 જાય તો 16 અંકોનું પુનરાવર્તન થતું જોવા મળે છે। અહીં વધુમાં વધુ શબ્દ વાપર્યો છે મતલબ દરેક વખતે તમે એમ ના લખી શકો કે એટલું મળે એનાથી વધારે ના જાય એનાથી ઓછું જઈ શકે એવો એક દાખલો તમને મળશે 1/13 જે તમે ટ્રાય જાતે પણ કરી શકશો। અને 1/13 નો તમે જોશો ને તો તમને 6 અંકો પુનરાવર્તન મળશે 6। તો નિયમ શું બન્યો કે 1 ના છેદમાં m હોય 1 ના છેદમાં શું હોય m હોય અને m એ કોઈ ધન પૂર્ણાંક છે તો વધુમાં વધુ દશાંશ પછીના અંકોનું પુનરાવર્તન જે છે ને m-1 જેટલું થાય m-1 જેટલું થાય। તો મિત્રો આજના દિવસમાં આપણે આટલું જ ટોપિક રાખવાના છીએ। નવો વિડિયો આના પછી આપણે બનાવવાના છીએ। જો તમને મિત્રો આ વિડિયો પસંદ આવે અને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।